નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જુનાગઢ ધોરાજી રોડ ઉપર આવેલ સાબલપુરના ફાટકે ₹67 કરોડને ખર્ચે ઓવરબ્રિજ બનશે। જિલ્લા પ્રભારી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કર્યું ખાતમુહૂર્ત। રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારે જુનાગઢ કોકો બેંકની શુભેચ્છા મુલાકાત લીધી। રાજ દરબાર અને ગણેશ પૂજન કરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પાઠવી શુભકામનાઓ। શહેરની લોઢિયાવાડી ખાતે લોહાણા સમાજનો ત્રિવિધ એજન્ડા સાથેનો કાર્યક્રમ સંપન્ન। સંગઠન, શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસ અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન। અને છેલ્લા 30 દિવસથી ગોપી ભાવે ભજતી મહિલાઓએ આજે સજળ નૈલે પુરુષોત્તમરાયને આપી વિદાય। નરસિંહ મહેતાના ચોરા ખાતે કુંવરબાઈના મામેરા સાથે લોકો રાસ ચોરા સમીપ રાસ રમ્યા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।